આજે અષાઢ વદ બારસ છે, બારસ તેરસ ભેગા છે, સોમવાર છે, 10/8/2026 વર્ષ છે. કાલે આપણે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધની ચર્ચા કરી હતી આપણે. આજના વિષયમાં આટલું આ વસ્તુ ધ્યાનમાં લેજો શ્રોતાજનો કે આટલી વસ્તુ શક્ય નથી. એમ પંચવિષયમાં હું મારા મનને બાંધવાને છું તો પણ નથી બંધાતું ને એમાં અતિશય ઉદાસ રહે છે. અને સારા પંચવિષય તથા નરસા પંચવિષય બે સમવર્તે છે. આ એક વસ્તુ. ખરાબ પંચવિષય હોય કે સારા પદાર્થ હોય તે ભગવાનને સમવર્તે છે. આ 5-6 આઈટમો આપી એમાં કોઈકને એકાધિક આઈટમ આવતી હશે પણ બધી આઈટમો ના આવી શકે. સારા પંચવિષયો અને ખોટા પંચવિષયો એ સમવર્તે છે. એ જનરલ ઉદાહરણ આપ્યું. હવે એમ કે છે અલગ અલગ કે છે, બે સમવર્તે છે. રાજા તથા રાંક તે પણ સમવર્તે છે. એવું નથી દેખાતું કે આ રાજા છે ને આ રાંક છે, તેવું પણ નથી દેખાતું. એ બધું સમવર્તે છે. બહુ કઠિન છે. આપણે તો સભા બેઠી હોય અને એમાં કોઈ મોટો પુરુષ આવી ગયો હોય, કોઈ વ્યવહારિક મોટો, ભગવાનના ભક્તની તો બહુ આપણે ગણતરા કરતા નથી હોતા. ગણના એની કરવી જોઈએ પણ એની આપણે કરતા નથી. પણ આપણે ગણના કોઈ કરોડોપતિ કે અબજોપતિ આવી જાય એની ગણના કરીએ છીએ. અને મહારાજે પણ એમ કહ્યું છે કે જેવા મોટા પુરુષ આવે તેને તમારે એને અવકાશ આપવો જોઈએ, બેસાડવો જોઈએ, સન્માન કરવું જોઈએ. અને દ્રષ્ટાંત પણ આપ્યું. 2 દ્રષ્ટાંત આપ્યા. પરીક્ષિત રાજાનું દ્રષ્ટાંત સમીકના આશ્રમમાં ગયા અને એનું સન્માન ના થયું તો પરિણામ ખરાબ આવ્યું અને અંતે 7 દિવસમાં મૃત્યુનો સમય આવી ગયો. અને મહારાજ કે દક્ષ પ્રજાપતિની સભામાં દક્ષ શિવજી ઊભા ના થયા તો એનું પરિણામ ખરાબ આવ્યું. અને આ સન્માન કરવું જોઈએ પણ એ સન્માન કરવું જોઈએ એમ કરીએ અને અંતરથી કરીએ એમાં બે ફેર છે. વ્યવહારિક કરવું જોઈએ કે ભાઈ મોટો માણસ છે એને સાચવી રાખો નહીં તો ઉપાધિ કરશે લેવા દેવા વગરની. એક વસ્તુ અલગ છે. અને ઉમેળકાભેર સન્માન થાય, બોલાવો બોલાવો બેસાડો. કેમ? એ કંઈક લેવા માટે. એ રાંકનું સન્માન નહીં થતું. કોઈ ઠીકરું લઈને માગી ખાવા આવ્યો હોય એનું સન્માન આપણે કરી શકતા નથી, એની આપણે ગણના નથી હોતી. આ બહુ મહત્ત્વની વસ્તુ છે. રાજા કે રાંક તે બધું સરખું વર્કે. ત્રિલોક્યનું રાજ કરવું કે ઠીકરું લઈને માગી ખાવું તે પણ અને મહારાજે આ બધું કરી ચૂક્યા છે. દાદા ખાચરનો રાજાનો કારભારે સંભાળ્યો એમાં પણ એ નિપુણ હતા. અને મહારાજ કે જ્યારે જરૂર પડી ત્યારે જંગલમાં માગી ખાવાનું પણ શીખ્યા હતા, દાણા લેવાનું. એટલું જ નહીં પણ નીચામાં નીચી ટેલ કરવી એમાં પણ મહારાજે જે મોટા સંતોએ લખ્યું છે કે દાસી થઈ તો રેજે દીન દયાળની, દાસી થઈ તો રેજે દીન દયાળની, નીચી ટેલ મળે તો મને મુખ ભાગ્ય જો, નીચી ટેલ મળે તો મને મોટા ભાગ્ય જો. ભવ બ્રહ્માદિકને નિશે મળતી નથી, ભવ બ્રહ્માદિકને નિશે થી, પુરુષોત્તમ પાસે બેઠાની જાગ્ય જો, પુરુષોત્તમ પાસે બેઠાની જાગ્ય જો. આ 6-7 આઈટમ આપી છે. એમાં તમારા મનમાં વિચાર કરજો કે આ કેટલું થાય છે. એક તો પહેલું એમ કીધું કે રાજા તથા રાંક એને છે સંભાવ વર્ત. ભલભલા મોટા મોટા હલી જાય છે. મોટી મોટી સભાઓ ચાલતી હોય એમાં રાજા મહારાજા આવે ત્યારે હલી જાય છે. રાંકની કોઈ ગણતરી કરતા નથી. પછી ભલે ભગવાનનો એકાંતિક ભક્ત હોય પણ એની ગણતરી થતી નથી. રાજા મહારાજાની ગણતરી થાય છે. એટલે મહારાજ કે રાજા તથા રાંક અમને સમવર્તે છે. ગાયકવાડી સિયાજીરાવ સરકારના રાજ્યમાં ગયા તો ખમી ખાધું નહીં મહારાજે. ગાયકવાડીએ કહ્યું કે મહારાજ ઘણું રહો ઘન શ્યામજી, ઘણું રહો ઘન શ્યામજી. મહારાજને કહ્યું મહારાજ ઘણું ઘણું રહો,
આ રાજ્ય તમારું, આ ત્રિલોકીની સંપત્તિ અમે તમને સારી રીતે રાખીએ, તમારી સારી સેવા કરીએ છીએ. તો મહારાજે કંઈ વિચાર્યું એને બોલવામાં? મહારાજે શું કીધું? રાજા મહારાજાની જોડે અમારે બને નહીં, રાજાઓની જોડે અમારે ન બને. એટલે મહારાજે પોતે અનુભવ કરીને આ વસ્તુ કહે છે, રાજા તથા રાંક અમને સંવર્તે છે. કેમ? તો કે અમારે એ બહુ મેળ ના બેસે. તમારે સ્ત્રીને ધનનો મદ હોય અને અમારે ત્યાગને વૈરાગ્યનો મદ હોય. તમારે ને અમારે ક્યાંથી બે ભેગું થાય જ નહીં ક્યારે. એટલે મહારાજે રાજા તથા રાંક ગયા ખરા. મહારાજે એવું અભિમાન ન ધાર્યું કે આપણે રાજા મહારાજોને ત્યાં શું કામ છે. પ્રેમથી બોલાવે છે ને, પ્રેમથી બોલાવે છે ને, આગ્રહ કરીને બોલાવે છે ને, મુમુક્ષુતાથી બોલાવે છે ને. રાજાને ત્યાં જવું, રાંકને ત્યાં જવું. ને રાંકને ત્યાં પણ જતા, કેસર મિયાને ત્યાં જાય. નાનામાં નાનો કોઈ જેનું ઘરનું નામ ના પૂછે ત્યાંય મહારાજ જાય, બસ ભક્તને રાજી કરવા માટે. ભગવાનનો એક વડતાલનો એક પ્રસંગ હતો, ઉત્સવ થયો. ત્યારે ઉત્સવમાં સંતોની ને જે ભગવાનના ભક્તોની જે પાર્ષદોની રસોઈ થતી. અને તે સમયમાં એવું હતું કે પોતાના ઘરેથી લોકો ટિફિન લઈ લઈને, કારણ કે આટલા બધા લક્ષાવધિ માણસો આવતા, એને રસોડામાં પહોંચી વળાય કે ના પહોંચી વળાય એવું કઠિન કામ હતું. એટલે મોસ્ટ ઓફ શ્રીજી મહારાજે કીધું કે શ્રી કૃષ્ણ ગુરુ સાધુનમ દર્શનાર્થમ ગતુપતિ તસ્થાને સુનગરાયમ પરાન્નનું પુણ્યરુદ. શક્ય હોય ત્યાં સુધી બીજાનું અન્ન ગ્રહણ ન કરવું. તો આ પ્રસંગ ચાલતો હતો. સૌ પોતાના રસોડો અલગ અલગ કરે અને સગડે ચૂલા પ્રગટાવે, લાકડા ગમે તે લાવીને અને રોટલા બનાવે અને મહારાજની કથા વાર્તા સાંભળે. એક બ્રાહ્મણ કાંઈ ના મળે પણ એને એક વિચાર એવો કે મહારાજ મારા જીવનમાં ક્યારે મારો પ્રસાદ નહીં લે, મારા હાથની રસોઈ નહીં જમે. રાજા મહારાજે તો જમાડે, લાડુ શીરો પૂરી જમાડે, પણ મારી પાસે તો શું છે. એમાં એક દિવસ લોટ સારો મળી ગયો, બે પાંચ બાટી થાય એટલો મળી ગયો. ખુશ થઈ ગયો. આજે તો બાટી થઈ જાય, મને પૂરું થઈ જાય, મહારાજને પૂરું થઈ જાય એવો લોટ મળ્યો છે. એ બાટી જેમાં કંઈ મરચું મીઠું જે હશે તે, અને એને પકાવી અને થાળ મૂકીને ભગવાનની પ્રાર્થના કરે, મહારાજ એક દિવસ તો મારે ત્યાં આવો, મારે તે ગરીબ માણસનો થાળ જમો એક દિવસ. શ્રીજી મહારાજે પાર્ષદોને કહ્યું કે હું લોટે જાઉં છું. બોલો, મહારાજ નાહી ધોઈને ત્યાર થયા પછી કે હું લોટે જાઉં છું. અને કળશીઓ લીધો, આમને એમ કપડાં પહેરેલા અને કળશીઓ લીધો. કળશીઓ લઈને સીધા જ પેલો બ્રાહ્મણ બેઠો હતો ને ત્યાં ગયા. એ પ્રાર્થના કરતો હતો ને કે મહારાજ મારે ઘરે પધારો, મારો થાળ જમો. અને મહારાજ કે લાય બોમન લાય, તારે જે બાટી બનાવી અમે આવી ગયા. આવા દયાળુ મહારાજ છે, નહીં રાંક કે નહીં રાજા. સિયાજી સરકારને એમ કહી દે કે તમારે ને અમારે ના બને, અને અહીં મહારાજ દોડીને જાય છે. એ તમે ને હું ના કરી શકીએ, હજી આપણે ના કરી શકીએ. તમને કહું, સ્પષ્ટ શબ્દમાં કહું, આપણે એવું નથી કરી શકતા. હજી કરવું જોઈએ એ મહારાજ કરી શકે, રાંકને રાજાને તે સમ કરી શકે. હા, ત્યારે સયાજીરાવ સરકારે પૂછ્યું કે તમને આવું રાજપાટ નથી ગમતું, આટલી સમૃદ્ધિ નથી ગમતી, ત્યારે તમે અહીંયા આવ્યા છો શું કરવા? તમે તમારા અક્ષરધામમાંથી અહીંયા આવ્યા શું કરવા માટે? મહારાજ કે જો રાજન સાંભળી લ્યો, અમારે તો ઘણા કામ છે હજી, અમારે ઘણા કામ. તમારે અહીંયા કને 2-5 મહિના રોકાઈ જઈએ. હવે અમારો બહુ સમય તે સયાજીરાવને સરકારને ત્યાં ગયા. લગભગ હું માનું છું ત્યાં સુધી 82 કે 83માં ગયા, અને મહારાજ 86માં ધામમાં ગયા. તો હવે મહારાજ કે અમારે હજી ઘણા કામ બાકી છે, કેટલાયક ભાવિકોના સંકલ્પ પૂરા કરવા છે, અને અમે અહીંયા બેસી રહીએ તો એ બિચારા સુખ એને સુખ મળે નહીં. અને અમારો મેન ધ્યેય તો એ છે, તમે બોલાવો તો આવીએ કે ના આવીએ, પણ બીમાર માણસ હોય અને લડથડિયા ખાતો હોય, અને એ જો અમારા દર્શનની અપેક્ષા રાખતો હોય તો અમે ખાવાનું વિચારતા નથી, પહેરવાનું વિચારતા નથી. અમારી જેને અંત સમય અપેક્ષા છે ત્યાં રાત્રે 2 વાગે જઈએ છીએ ભક્તને રાજી કરવામાં. પણ સવાર નથી જોતા, અમે સવાર નથી જોતા, સાંજે રાત્રે જઈએ છીએ. આ મારો ધ્યેય છે. અને કોઈ એકાંતિક સંતો હોય કે એકાંતિક ભક્તો હોય, એને અમે પીરસવામાં જમાડવામાં રાજી થઈએ છીએ, બહુ રાજી થઈએ છીએ. અમારો 3 ધ્યેય છે. એક તો દુઃખીને સુખ્યો કરવો, આ એક ધ્યેય, દુખિયાને સુખ્યો કરવો. બીજો ધ્યેય છે અમારો કે ગમે તેવા એકાંતિક ભક્તને જમાડીને રમાડીને રાજી કરીએ. ત્રીજો ધ્યેય છે કોઈ ગરીબ માણસને
તકલીફ હોય, મુસીબત હોય, રીબાતો હોય, એનું દુઃખ દૂર કરવું એ અમારું કર્તવ્ય છે. આ શ્રીજી મહારાજનો પહેલો સિદ્ધાંત. આવા કેટલા 5, 6, 7 સિદ્ધાંત આપ્યા છે. રાંકને રાજા તે સંવર્તે છે. ત્રિલોકીનું રાજ્ય કરવું કે ઠીકરું માગી ખાવું તો મહારાજ કે અમને સંવર્તે છે. અને કરી બતાવ્યું મહારાજે. ધારે કરી બતાવે પણ મહારાજ કે અમને સંવર્તે છે. ભાઈ એવું છે. હાથીને હોદે બેસવું તથા પગપાળા ચાલવું એ અમને સંવર્તે છે. બોલો, જ્યારે મોટા મોટા ગાયકવાડીને તે જતા ત્યારે મહારાજ સામાન્ય નહોતા જતા, ઠાઠ મૂઠથી જતા હતા. જુનાગઢમાં પેઠા 500 કાઠીઓ મહારાજની જોડે, ઘોડેસવારો ઓછા નહીં, 500 કાઠીઓ. અને વિચાર કરો પ્રદેશમાં શું ખવડાવવું ઘોડાને. અલ્યા માણસને તો અડધો કિલો 500 ગ્રામ થઈ જાય, ખાવાનું થઈ જાય. ઘોડાને 500 ગ્રામ થાય ખાવાનું? ભાઈ માણસને તો 500 ગ્રામ વધારે ખાય એટલે બસ 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 ભાઈ હવે જરૂર નથી. આ ઘોડો તો 5 કિલો અનાજ ખાઈ જાય. અને એમાં કાઠીઓના ઘોડા 10, 15, 20 કિલો ઘાસ ખાઈ જાય. પાણીના લોટેથી આપણે તો એક પ્યાલો પાણીનો મળે તો પૂરું થઈ જાય. આ ઘોડાઓને ક્યાંથી હવે કઈ રીતે પૂરું પાડતા હશે? વિચાર કરો. 500 કાઠીઓ પાર્ષદોની સાથે અને આમ તાલમેલથી ગયા. અને 9 ગજા હાથી ઉપર બેસીને ગયા. બાદશાહ હિંમત ખાને મોકેલો. તે ઠાઠમૂઠ એવો મહારાજનો, ઠાઠમૂઠમાં એવું મહારાજને. એટલે મહારાજે પોતે લખે છે કે રાજ્ય કરવું કે ઠીકરું લઈને ખાવું કે હાથીને હોદે બેસવું કે પગપાળા ચાલવું, આ મારે સંવર્તે છે. બોલો, વિચાર તો કરો જરા, મનમાં વિચાર કરો. ખાલી સાંભળી લેશો તો નહીં વિચાર, પણ આપણા જીવનમાં ઉતરે છે, થોડું ઘણું ઉતરે છે. આવું કોઈ આપનું અપમાન કરે તો શું થાય? એટલે મહારાજ કે હાથીને હોદે બેસાડે કે કોઈ મહારાજ કે અમને પગપાળા ચાલવાનું કે તે સંવર્તે છે. બહુ કઠિન છે, બહુ. આ ખાલી લખી નાખ્યું છે, થતું એકે થતું નથી. બોલો, એકે નથી થતું. આમાં એકાદુક તો માણસમાં આવી જાય ને તો એ કામ થઈ જાય. અને કોઈ કેવા હશે એકાદુક આવી જતું હશે, પણ આવતું નથી આવતું. અને મહારાજ એટલા જ મૂરજી બ્રહ્મચારીની સાથે છેઠ કચ્છ સુધી પગપાળા જતા હતા. અને ખાડીનું મેદાન ઉતરીને એમાંથી નાવડામાં બેસીને મળે તો મહારાજ કે એવી જગ્યા શોધીને છેઠ કચ્છ સુધી જતા હતા. કાઠિયાવાડ સુધી જતા હતા પગપાળા. ક્યારે હતું, ક્યારે ઘોડી મળે. હવે એમાંથી તો ઘોડી નીકળે નહીં ને પાછી. સમુદ્ર ઉલ્લંઘન કરો, સુરબારીનો પુલ અત્યારે થયો, પહેલે પુલ નહોતો. પગપાળા મહારાજ જતા અને માગી ખાતા. કોઈને ત્યાં માગી ખાય. મેં બતાવ્યું તો અઠવાડિયે પહેલાં જ કે બ્રાહ્મણને કે ભાઈ અમે ભૂખ્યા છીએ, કંઈક રોટલો તો આપ. બ્રાહ્મણ કે મારી ઘરવાળી બહાર ગઈ છે, 1 રોટલો પડ્યો છે, લ્યો લઈ જાઓ. તો મહારાજ કે 1 રોટલામાં 2 જણા ક્યાં ખાઈએ? મહારાજ કે લોટ આપી દે ને, થોડો બનાવી લેશો? તો કે હા, લોટ આપ્યો. સવારથી સાંજ સુધી રખડે, ચૂલો પ્રગટાવવાની જગ્યા ન મળી. બોલો. અને પછી 2 જણા ભેગા થઈને મચ્છુ નદીનું પાણી નાખીને પી ગયા. આવું છે પુરુષોત્તમ નારાયણને. એટલે અહીંયા કહે છે કે મહારાજ પગપાળા ચાલવું, ઠીકરું લઈને માગી ખાવું સંવર્તે છે. વાહ 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 ભાઈ. કોઈ ચંદન પુષ્પ તથા સારા વસ્ત્ર તથા ઘરેણાં ચડાવે તથા તો ધૂળ નાખે, 2 વર્ષે સંવર્તે છે. ચંદન પુષ્પથી લોકો પૂજા કરતા જતા મહારાજને. સારા દાગીનામાં મહારાજને કંઈ ખામી નથી. મહારાજને સારા દાગીના, વસ્ત્ર, અલંકાર પહેરાવનારા ઓછા નહોતા. દરેક પૂજાની અંતે મહારાજ ચાન્સ આપતા હતા દરેકને. દરેક જ્યારે ભગવાનની પૂજા કરવા માટે આવે ને પછી મહારાજ જોતા નહોતા કોઈને સામે. તું સોના ચાંદીનો હાર લાવ્યો છો, આ લાવ્યો છો, તે લાવ્યો છો, જોતા નહોતા. એક મહાત્માજી બેઠેલા અને ગામના લોકો પૂજા કરવા આવતા હતા. તે કોઈક ફળ લાવે, કોઈ કેરી લાવે, કોઈ સફરજન લાવે, આવું બધું લાવે પૂજા કરવા માટે. એમાં એક હરિભક્ત સોનાની 2 લગડી મૂકી ગયો. એમાં એક હરિભક્ત કોઈ ભાવિક હશે, સોનાની લગડી 2 મૂકી ગયો. તે 50 જણા પૂજા કરવા આવ્યા, કોઈને પૂછ્યું નહીં. આ સોનાની લગડી મૂકી જો, એ પૂછ્યું કે આ કોના દીકરા છે? બોલો, આવી ગયું ને. સાધુ પુરુષોને શું હોય? આ કોના દીકરા છે? પેલું માણસ જોડે બેઠો હતો ને એ માથા ભારે હતો. એ કે આ સ્વામી સોનાના દીકરા છે. તો કે કેમ સોનું લાવે? તો 50 જણાને પૂછ્યું તમે?
50-100 જણા પૂજા કરી જાય. કોઈ ચંદન ચર્ચી ગયો, કોઈ ગુલાબનો હાર પહેરાવી ગયો, કોઈ ફૂલનો હાર પહેરાવી ગયો, કોઈ કેરી મૂકી ગયો, સફરજન મૂકી ગયો. તમે કોઈને પૂછ્યું કોના છે એમ? આને કેમ પૂછ્યું? આ સોનાની લગડીને કારણે. સોનાના દીકરા છે એ થાય, એની નહીં આપણે થાય, એને ના થાય આપણે થાય. પણ હંમેશને માટે નિરામળ દ્રષ્ટિ રાખવી જોઈએ કે ભાઈ આપણે ભગવાન માટે જઈએ છીએ, આપણે કોઈના માટે જતા નથી. ક્યાં? આપણે દેવના દર્શન કરવા જઈએ, ભગવાનને રાજી કરવા જઈએ છીએ. બસ આપણે આ સ્થાનમાં બેસવાની જગ્યા મળે છે એ આપણું મોટું ભાગ્ય છે ભાઈ. નરનાળદેવના સભા મંડપમાં આપણે બેસવા, મહારાજે પ્રસાદીના નરનાળદેવ પધરાવ્યા અને એ સભામાં આપણે બેસવાનું મળે છે એ મોટું ભાગ્ય છે આપણું. આપણે બીજે લખમાં ઉતરવું નહીં. એટલે એ થતું નથી, કઠિન કામ છે. હાથીનો દે બેસે ધૂળ નાખે. બોલો, આ આણંદમાં મહારાજ ઉમરેઠથી નીકળ્યા. હવે ઉમરેઠથી નીકળ્યા અને 2 રસોઈયા મહારાજની રસોઈ કરતા હતા, વડતાલમાં રહેતા હતા. બહુ ભાવનાહારા હતા. મહારાજનો મહિમા બહુ સમજતા હતા, બહુ જ મહિમા. અલગ અલગ વાતો લખાયેલી છે, આવી એક વાત આવે છે. મહારાજને બહુ આગ્રહ કર્યો, મહારાજની સાથે સેવામાં જતા. મહારાજ આણંદ પધારો ને, આણંદ પધારો ને. મહારાજ કે પછી આવીશું, ક્યારેક અનુકૂળતા હશે ને તો તે આવીશું, અત્યારે હજી સમય નથી. મહારાજ આજે અહીંથી રસ્તામાંથી જ પધારો છો અને તમને સમય ન મળે તો પછી તો ક્યારે સમય મળશે? આપ તો બહુ રોકાયેલા રહો છો, હરિભક્તો બહુ આપણી પાસે આવે છે. મહારાજ કે આવીશું, ચિંતા ન કરો. હો ના મહારાજ પધારો તો સારું, ભલે ચાલો. અને વચનામૃતમાં કહ્યું કે સમર્થ થકા ઝરણા કરવી ને બહુ કઠિન કામ છે ભાઈ. સમર્થ થકા ઝરણા કરવી બહુ કઠિન છે. તલવાર લઈને ઊભો હોય ને માથું તોડી નાખે અને ત્યારે એમ કે ના ભાઈ ના, આપણું કામ નથી, એ બહુ કઠિન છે. તમારું અપમાન કર્યું હોય, તમને ધરાર ગારું દીધી હોય અને તમે સહન કરીને પી જાઓ, એ ક્ષમાનિધિ કહેવાય. અને એ જ એનો ભગવાન એનો સાથી બને. આવા કાર્યમાં ઘણું થતું જ હોય છે. ત્યારે હિંમત રાખીને ક્ષમા છે એ આપણું આભૂષણ છે, એનું અનુસંધાન રાખવું. મહારાજ જાણતા હતા કે ઢીંગાણું થશે, ઉપદ્રવ થશે. એટલે મહારાજે પહેલાં તો અંદર બેઠા ત્યારે બધા ભક્તો જ આવ્યા. પહેલાં અંદર બેઠા ત્યારે તો બધા નગારા તગારા લઈને બધા ભક્તો જ આવ્યા. વાજિંત્ર વગાડતા 5-25 જણા હતા એ આવ્યા. અને મહારાજે કીધું કે હવે સ્વાગત થઈ ગયું, હવે માથા ઉપર પડદા નાખી દો. કાઠીઓને કે હે ભણવા આ હું વળી પડદા નાખી આપે શું, સ્ત્રીઓ છીએ પડદા નાખી દઈએ? મહારાજ કે નાખો, હું કહું છું સારું કહું છું. ખેસિયા બધા રાખતા જ હોય તે સમયમાં. મહારાજે પોતે પડદો નાખ્યો, લે પોતે માથા ઉપર પડદો નાખ્યો. સુરા ખાચર, જોબન પગી, તખો પદી, આ બધા પડદા નાખીને ચાલે. સોમલા ખાચર, માત્રા ખાચર, આ બધા છે ને દુનિયાને લૂંટનારા હતા. અને જોબન પગે તો 3 વાર આ આણંદની બજારને લૂંટી હતી, ધોરા દિવસે. મહારાજ કે બધા ખેસે નાખીને ચાલો. પણ મહારાજ છે શું? મહારાજ કે એ બધો ઉત્સવ છે. મહારાજ કે ઉત્સવ છે. આજે છે ને આણંદમાં હોળી છે, એટલે હોળીનો ઉત્સવ થશે આજે. હવે જાણતા હતા તો પાછા ન વળી જાય, ન વર્યા પાછા. મહારાજ કે આ પણ સમાજને બતાવવાનું છે, સમાજને આ પણ બતાવવાનું છે કે આવું પણ થાય. હિંમત ના હારતા તમે. મહારાજ નીકળ્યા અને જે કાદવ કીચડ ઉડ્યા પાછળથી, આ બિચારા ભક્તો તો ક્યાંય રહી ગયા ને પાછળ કાદવ ને કીચડ ને પથરા ને કંઈક ચાલ્યું. એ જોબન પગી જેવા જોબન પગી આ 3 વાર આણંદની બજારને લૂંટેલી પડદા નાખે. મહારાજ કે સેજ પડદો અધર કરવા દો. મહારાજ કે કેમ? અરે મહારાજ રીયો ફીયો થઈ જાય, એ કે ઊભો ન રહે અહીંયા કને. આને 3 વાર લૂંટી છે, મારું મોઢું જોઈને ઊભો રહેતો હશે. મહારાજ કે એવું છે? તમે બળિયા કહેવાઓ હું ત્યારે તો કે હા. મહારાજ કે બળિયા કહેવાઓ. મારે આપણે એ નથી કરવું, રહેવા દો ને. આમ ને આમ કાદવ ને કીચડ ને ધૂળ ને ખાતા પહેલી બાજુ નીકળી ગયા. બોલો, પણ હારા નીકળ્યા તો ખરા, પહેલી બાજુ ગયા ખરા. પણ જોબન પગીને આમ માતાજીનો પ્રવેશ થયો ને એમ શરીરની કંપારી થાય કે ઉડાડી નાખું. સેજ આજ્ઞા આપે ને ઉડાડ શિયા ભિયા કરી નાખું હમણાં. અરે મહારાજ જરા આજ્ઞા આપો. મને શું આજ્ઞા આપે? હવે નીકળી ગયા ને આપે.
હવે તો આ બાજુ આવી ગયા. હવે નાહી ધોઈને પવિત્ર થાવ તળાવમાં. અહીંયા પાણી સરસ છે, જો નાવ બધા નાવાનું ચાલુ. પણ મહારાજ એ કે ના, મને અમને તો ઠીક છે, મારા ઈષ્ટદેવને આ શેની રીતે પરેશાન કરે. મારે કે હવે થઈ ગયો ને, પણ પતી ગયો ને હવે. પણ ઓલો માતાજીનો આવાસ આવેલો ને, શરીર ધ્રુજે. મારે કે જોબન પગી તમારું આ શહેરમાં ચાલે ચાલે એટલે જોરદાર ચાલે, ઉડાડી દઉં શહેરને આખાને. મહારાજ કે બરાબર. ત્યાં મહારાજે જુવાર પડી હતી, જુવાર નાખી, ચકલા ચણવા માંડ્યા. બધા ચકલા ચણવા માંડ્યા. મહારાજ કે આ પક્ષીઓમાં ચાલે તમારું? આમાં મહારાજ શું ચાલે છે કાંઈ મહારાજને? આ તો કાદવ કીચડમાં ધૂળ ધાણી થઈને આવ્યા. કાંઈ છે? કોઈ ધૂળ નાખે, અહીંયા લખ્યું કોઈ ચંદન પુષ્પથી પૂજા કરે, કોઈ ધૂળ નાખે. તો મહારાજ કે સંવર્તે છે કાંઈ મહારાજને? લ્યો મહારાજ કે તમારું માણસમાં ચાલે નહીં? ચાલે ને. મહારાજે ચકલાને સમાધિ કરાવી દીધી. મારે આને જગાડો, આને જગાડો. મહારાજ એ મારું કામ નહીં, આ સમાધિ કરાવી જગાડો ને. પણ મહારાજ કે એથી મારાથી ના થાય. તો મહારાજે ચપટી ઉગાડી, બધા સંતલા ચકલા જાગીને ચણવા લાગ્યા. મહારાજ કે અમારું તો આમાંય ચાલે, તમારું તો ખાલી માણસમાં ચાલે, અમારું તો આમાંય ચાલે. તો એ શાંતિથી બેઠા છે ને, લફ કર્યા સિવાય બેસો અને નાવ ધુઓ. અને ત્યાં વેગ ભાઈ કેરીનું ગાડું ભરીને લાવ્યો. હવે માણસો ઘણા હતા. મહારાજ કે ક્યાં જાવું? તો કે જાઉં વડતાલ. મહારાજ વડતાલ જઈને શું કરશો? તો કે આ સંતોને ને સ્વામિનારાયણ ભગવાન આવવાના હતા, એટલે તમારા સમાચાર હતા, એટલે વિચાર આવ્યો કે આ કેરીનું ગાડું, કેરી બહુ મીઠી છે, તે સ્વામિનારાયણ ભગવાનને જમાડીને સંતોને જમાડી. તે મહારાજ કે ત્યાં શું કામ છે? અહીંયા જ આપને, અહીં જ આપને. આ હમણાં ગોદા ખાઈને આવ્યા છીએ, તકલીફ ખાઈને આવ્યા છીએ, થોડું અહીંયા ઠંડુ થાય આ લોકોનું. કે પછી મહારાજે બધા એને સંતોને 5-5, 6-6 કેરી આપી. વધારે જોઈતું જ લઈ લેજો. પ્રસાદીની કેરી સંતોને અને હરિભક્તોને આપી અને પ્રેમથી કેરી જમ્યા. મહારાજ કે જોબન પગી એક વાત કહું તમને? તો કે હા, આપણે ધીગણું કરીને આવ્યા હોત તો એમાં કોઈ સુરવીર તો હશે ને પાછો. હા, એમાં કોઈ સુરવીર તો હશે ને. હા, એ તો મહારાજ મોટું ગામ છે, તે કોઈ મળી તો રહે પાછો. તો ધીંગાણું કરીને આવ્યા હોઈએ તો અહીંયા બેસીને કેરી ખવાત, અહીંયાથી ભાગવું પડત કે નહીં? હા મહારાજ, પછી તો મારીને તો ભાગી જ જવું પડે. ગામને એકવાર મારી દઈએ પણ ભાગવું તો પડે, તો એટલી શાંતિ મળત? તો કે ના મળે. તો બસ આ શું ખોટું છે? ત્યારે આપણે શું બગાડીને આવ્યા છે? આ છે હિંમતભાઈ. સંતો બહુ કઠિન છે હો. સંતો અને શ્રોતાજનોએ સાંભળતા આવી ધીરજ રાખવી બહુ કઠિન છે. એ પુરુષોત્તમ નારાયણ ધીરજ રાખે, બાકી ના રહે. ભલભલાના હાંજા ખખડી જાય, મોઢું પડી જાય, સહેજ કંઈક થયું તો મોઢું પડી જાય. અહીંયા હરિભક્તો હતા, બધી સેવા કરતા હતા, અને એક દિવસ કંઈ હાર તેવડાનું ન થયું, તે કંઈક છેલ્લેથી પછી કોઈ કંઈક યાદ કરાવ્યું કે એ તો મુખ્ય માણસ હતા, એની તમે હાર તોરાનું રહી ગયું. મારા શ્રી આવ્યા હતા, તે કીધું કંઈ વાંધો નહીં, બોલાવો. કે હવે એનું આવું કે પહેલાં ના બોલાવાય, સેવા મુખ્ય મારી છે. તે આખો ગયો ગુરુકુળમાં આવતો બંધ થઈ ગયો, બોલો એક હાર માટે. આવું છે ત્યારે ભાઈ. આ બધું વિચારો પ્રેમ સ્વામી, વિચારીને કામ કરવા જેવું છે. બહુ ગમન ના રાખો, અભિમાન ના રાખવું. આપણે ભગવાને જ્યાં મૂક્યા છે તો સારું છે, અને ભગવાને જે કર્યું છે આપણા માટે છે. એ પુરુષોત્તમ નારાયણના થયા છીએ તો જેમ મહારાજે જેમ કહ્યું કે ધૂળ નાખે કે જેમ હાથીને હોદે બેસાડે તે સંવર્તે, તે આપણે એના થોડા ઘણા અંશે આવી જાય ને તો એ કામ થઈ જાય. હો ભાઈ, આવું તો ચાલે, આમ તો ચાલ્યા કરે. એટલે સંતો આ વિચારવા જેવું છે. આ 5-6 આઈટમ લખી છે. હું તો વિચારીને મનમાં બહુ અચંગ થઈ ગયો કે આ ના થાય આપણાથી. આ ના થાય, કોઈ રીતે ના થાય. ગમે એટલું કરીએ ને પણ સહેજ વાંકવું પડે ને તો મેળ બેસે એવો નથી. આ વિચારી જોવા જેવું છે. સંતો અને ભક્તો એ બધાએ શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ